નકલીની ભરમાર એટલી વધી ગઈ છે કે અસલીની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ અને હવે તો ખેડૂત પણ આ નકલીના ખેલમાં ફસાયો છે નકલી ખાતર દ્વારા। ગીર સોમનાથના મિથિયાજમાં નકલી ખાતરથી ખેડૂતો છે એ પરેશાન થઈ ગયા છે। ઘઉંની વાવણીમાં વાપરેલું જે ખાતર છે એ નકલી હોવાનું સાબિત થયું છે। જે રીતે રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે તેમાં વધુ એક ઉમેરો થયો છે નકલી ખાતરનો। વાત છે ગીર સોમનાથની કે જ્યાં ઘઉંની વાવણી સમયે ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી DAP ખાતર ખરીદ્યું હતું જે નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આશરે 100 વીઘાથી વધારે જમીનમાં નકલી ખાતરને કારણે ઘઉંના પાકને અસર પહોંચી અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી। અમારા DAP આ ખાતર લઈ આવ્યા। અમારા ગામના ઝાઝા ખેડૂત છે એ આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા। એ આ ઘઉં જો આ એક દીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળવ્યું। પીનર તાલુકામાં વાળા તમથી લઈ આવ્યા આ ડુપ્લિકેટ ખાતર તોડી દીધું। ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે। અને આ ખાતર તમે જોઈ લો, આ તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા, આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા, તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો। એની સાથે વાત કરેલી છે એમાં સરકાર આમાં ધ્યાન આપે, ગમે તેવા ખેડૂતોને ગમે એવું ખાતર દબડી દે એવું ન ચાલે। આમાં સરકારને પણ વિનંતી છે કે આવા લોકોનો પર્દાફાશ કરો ને અમને ખેડૂતોને વળતર આપો। આવા તો કંઈ નહીં તો 100 વીઘાના ઘઉં અમારે અહીં અંદાજે આવા બગડી ગયા છે જેને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે। હવે આમાં સરકાર ધ્યાન આપે, અમને વળતર આપે ને આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજા કોઈ ખેડૂતો છેતરાય। આ મામલે કિસાન એકતા સમિતિએ જણાવ્યું કે ઘઉંની વાવણીના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતોએ જ્યાંથી ખાતર મળ્યું તે ખરીદી વાવણી કરી લીધી। જે પૈકી મિથિયાજ ગામના 20 થી 25 ખેડૂતોએ તળ ગામે એગ્રોમાંથી DAP ખાતર ખરીદી વાવણી કરી, પણ આ ઘઉંને 1.5 માસ વીતતા છતાં ઘઉંની વૃદ્ધિ થઈ નથી, તેમજ છોડ પીળા પડતા 3 વખત યુરિયા છાંટવા છતાં વિકાસ થતો નથી। બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી દોઢ મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે। એનું કારણ છે કે ઘઉં છે એ નીંગલવાની તૈયારીમાં છે, એ નીકળતા નથી અને એ છે એ બેસી ગયા છે અને DAP ખાતર વગર ઘઉંનો છોડવો છે એ એને પોષણક્ષમ જે છે તાકાત એ મળતી નથી અને એ આગળ જતો નથી। ખેતી નિયામકનો અમે કાલે કોન્ટેક્ટ કર્યો તો કે રજૂઆત કરી દો, અનેક પ્રકારની રજૂઆત કરી અમે ખેતી નિયામકને 2 વર્ષથી સતત રજૂઆત કરીએ, બોગસ બિયારણ મગફળીનું હોય ખાતરનું હોય અમે રજૂઆત કરી છતાં પણ એમ કે હા અમને એવો મીઠો જવાબ આપી દે છે કે ભાઈ અમે આગળ તપાસ કરીશું એમ કરીને બધું મૂકી દે। હવે નકલી અને અસલીની ભેદરેખા પામવાનો પ્રજા પાસે કોઈ પણ વિકલ્પ રહ્યો નથી, ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સંખ્યાબંધ ખેડૂતોએ નકલી ખાતરના આક્ષેપ સાથે 1.5 માસ પહેલા બિયારણ વાવ્યું હતું। અન્ય તમામ ખાતરોથી એમના ઘઉંના પાક લહેરાય છે, પરંતુ મોટાભાગના બિયારણનો ભોગ બનેલા ખેડૂતો હાલ રાતે પાણીએ રોઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોની માંગ છે સરકાર આવા નકલી લોકોને તાત્કાલિક ઝડપી લે અને ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।